નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। પોરબંદરના ખૂબ જ નાનકડા એક ગામ મોઢવાડામાં એક ધરતીપુત્ર દંપતીના ઘરે એક તેજસ્વી બાળકનો જન્મ થયો। આ તેજસ્વી બાળક અનેક પ્રતિકૂળતાઓની વચ્ચે પણ એક આત્મવિશ્વાસ સાથે ધીરે ધીરે આગળ વધતું ચાલ્યું અને આગળ જતા સમયાંતરે અજાત શત્રુ તરીકેની પોતાની એક આગવી ઓળખાણ બનાવી। હું વાત કરી રહી છું શ્રી અર્જુન મોઢવાડિયાની। આજના કાર્યક્રમમાં આપણે અર્જુન મોઢવાડિયાની જીવનગાથાને જાણવાના છીએ। તેમના મુખે તેમની જાણી અજાણી વાતોથી આજે આપણે વાકેફ થઈશું અને સાચા અર્થમાં સમજીશું અર્જુન મોઢવાડિયાની શૂન્યથી લઈને સર્જન સુધીની યાત્રાને। ફેબ્રુઆરી 1957નો એ દિવસ જ્યારે પોરબંદરના નાનકડા મોઢવાડા ગામમાં ધરતીપુત્ર દંપતીના ઘરે એક તેજસ્વી બાળકનો જન્મ થયો। 5 ભાઈ બહેનો સાથે ઉછરેલા તેઓ બીજા નંબરના સંતાન હતા। સામાન્ય પણ મહેનતી પરિવારનું આ સંતાન ધીરે ધીરે જીવનના પડકારોને એક અનોખા સંતોષ સાથે ઝીલતા ઝીલતા જીવનની શૈક્ષણિક સફર પર આગળ વધતું ચાલ્યું। જેણે જીવનના તડકા છાંયડાને એક આત્મસંતોષ સાથે સ્વીકાર્યું હોય તેને જીવનની અનેક મુશ્કેલીઓ પણ સફળ થતા ક્યાં અટકાવી શકે? અને એટલે જ અનેક પ્રતિકૂળતાઓ સાથે પણ તે તેજસ્વી બાળક સફળ થયું અને આજે તમામ લોકો તેને એક આદર સાથે ઓળખે છે। અર્જુન મોઢવાડિયા એક સન્માનનીય નામ અને આગવી ઓળખ બની ચૂક્યું છે। દેશી નળિયાવાળું મકાન હતું એ વખતે, અને એ હું પરિવારની અંદર જે અમારે 5 ભાઈ બહેનો છે એમાં હું બીજા નંબરનું બાળક હતો। અને એમ કહેવાય કે એ વખતની પરિસ્થિતિ, હું મારા પોતાની ગરીબી ગાવવા નથી માગતો, પણ એ વખતની પરિસ્થિતિ એવી હતી કે 5-7 વીઘા જમીન હોય અને એમાં પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય, એ ખૂબ અઘરું હતું। પણ હું નસીબદાર બાળક એટલા માટે હતો કે એક મારા કાકા છે, એ ગ્રેજ્યુએટ થયેલા, ગામના પહેલાં વહેલા BSc ગ્રેજ્યુએટ થયેલા, શિક્ષક થઈને પછી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કેમિસ્ટ થયા અને પછી એમાં જ રિટાયર થયા। એની પ્રેરણા પરિવારને થોડી મળી એટલે મને બળજબરીથી સ્કૂલે બેસાડેલો એ વખતે, અને એને કારણે મને ભણવાનો મોકો મળ્યો। નહીં તો પોતાના પિતાને ખેતીકામમાં મદદ કરાવતા કરાવતા અર્જુન મોઢવાડિયા શાળાના શિક્ષણમાં પણ સુંદર પ્રદર્શન કરતા કરતા ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધ્યા। તેમના પરિવારને મદદ કરતા કરતા અને એક આત્મવિશ્વાસ સાથે તેઓ સતત પોતાની પ્રગતિ કરતા રહ્યા। નાના ગામના અને સામાન્ય પરિવારના દીકરા હોવાથી તેઓ વધુ સારું નહીં ભણી શકે અને પોતે જીવનમાં કાઠું નહીં કાઢી શકે તેવી સામાન્ય લોકોની માન્યતાને તેમણે સાવ ખોટી પુરવાર કરી દીધી। તેમની સાથે અભ્યાસ કરતા તેમના બાળપણના મિત્રો આજે પણ તે વાતને વાગોળે છે। અને ઉલ્લેખનીય બાબત એ પણ બને છે કે ગામનો વિદ્યાર્થી અર્જુન આજે એક સફળ રાજકારણી બની આગવી ઓળખ મેળવી ચૂક્યા હોવા છતાં પણ પોતાના બાળપણના મિત્રો સાથે એવો જ નાતો જાળવી રહ્યા છે અને આ વાત તેમના મિત્રો આજે પણ યાદ કરે છે। 1964માં અમે ભણવા બેઠા। હું આગલે દિવસે ભણવા બેઠો, બીજે દિવસે અર્જુનભાઈ ભણવા બેઠા। અમને અમારા કાંતિ સાહેબ હતા, અમારા ટીચર ત્યારે,
કાંતિ સાહેબે મને ઊભો કરીને કીધું કે તમને શું આવડે છે? મેં કીધું મને 1 થી 100 સુધી આવડે છે. ભણવા બેઠા ત્યારે નામ લખાવ્યું ત્યારે અર્જુનભાઈને પૂછ્યું કે તમને શું આવડે છે? તો અર્જુનભાઈ કે મને એકડા, બગડા, કકા, બારખડી એવું બધું મને આવડે છે. એ કે તો એ કે તમે 7મી વર્ષે ભણવા બેહાડતા ત્યારે તો એ કે તમે તો હોશિયાર વિદ્યાર્થીઓ બે છો, પછી ભણવા બેઠા છે 6 મહિનાથી એકડો નથી આવડતો અને તમને આવું બધું આવડે છે. તો કે અમને અર્જુનભાઈના શબ્દો કે અમને ભણવામાં ઇન્ટરેસ્ટ છે, ખેતીમાં ઇન્ટરેસ્ટ છે, અમારી જ્ઞાતિ પ્રત્યે ઇન્ટરેસ્ટ છે, એટલે અમને આવડે છે. આ ભાઈ તો કે મારા મિત્ર છે, મેં નાનપણથી જ ભેગા ભણ્યા, ભેગા રમ્યા, ભેગા ખાધું. મારા દાળ ભાત અર્જુનભાઈ ખાઈ જતા અને એ માંથી ચૂરમું લઈ આવે ને વાડીએથી, એ ચૂરમું હું ખાઈ જતો. આ જૂના સંસ્કૃત અમારા અહીંયા બેસીને અમે ખાતા. ક્યારેક ક્યારેક વર્ષે 2 વર્ષે એ અર્જુનભાઈ મને કહેતા કે તમારે દાળ ભાત આજે આવ્યા છે કે નહીં? આજે તો દાળ ભાત છે, હાલો ઘરે જઈએ. હું અહીં ઘરે હતું ને એ વાડીએથી આવતો, પછી હું ઘરે લઈ જતો અને અમે હારે બેસીને દાળ ભાત ખાતા. પછી હું એમ કહું તો તારું ચૂરમું, હા એના જૂના શબ્દો કહું છું. અત્યારે જો કે એમ ન બોલાવાય. એમ કે તારું ચૂરમું તો ગાર્યું એ મને મીઠું લાગે. કોઈ પણ સફળતાની પાછળ કેવો અને કેટલો સંઘર્ષ હોય છે, અને તે સંઘર્ષને તમે જ્યારે હસતા મોઢે અને હકારાત્મકતાથી પાર પાડો અને મળેલી સફળતાનો કેવો સંતોષ હોય છે, તેનું જીવંત ઉદાહરણ મળે છે તમને અર્જુન મોઢવાડિયાના જીવનને નજીકથી જુઓ ત્યારે. પણ મેં સંઘર્ષ કરીને સ્કૂલ ચાલુ રાખી. અહીંયા બધાને નવાઈ લાગશે, એ વખતે ઢોર ચારવા જવું ચોમાસાની અંદર એ સાવ કોમન. એટલે વેકેશન હોય, રજાઓ હોય, એ વખતે જવું જ પડે, અથવા તો પરિવારમાં કોઈ ન હોય તો જવું પડે. પછી કોસ હાંકતા હોય બળદથી, તો ભલે દિવસમાં ભણવા ગયા હોય પણ રાત્રે પાણી વાળવા જવું જ પડે. રાત્રે મારા કાકા છે કોસ ચલાવે અને રાતના હું છે પાણી વાળું. રાત્રે સવારનો રોટલો હોય એ સાંજે અમે ખાઈએ બધા, કાકાને હું બને. અને એ વખતે જે મરચાંનો ખેતર હોય એમાં રીંગણી વાવી જ હોય, એટલે એનો ઓળો, લીલી ચટણી અને દહીં આ કરીને ખાઈ લેવાનો. બધાનો ખોરાક હતો, કોઈ હું એકલો ખાતો એવું નહીં એની અંદર. પછી જ્યારે દુષ્કાળો પડે ત્યારે એક અમારે ત્યાં ઘેડ વિસ્તાર છે, બરડા ઘેડની અંદર, એમાં બીડ કાઢવા જવું પડે. એટલે એક કંદમૂળ આવે જે ઢોરને ખાવાનું એમાંથી મળી જાય, કારણ કે ચારો થાય નહીં કંઈ એ વખતે. અને એ પછી હું 3 વર્ષનો 3જા ધોરણમાં આવ્યો હશે એ વખતે અમે વાડીએ રહેવા વયા ગયા, ખેતરોમાં રહેવા વયા ગયા. અને મારું ખેતર 4.5 કિલોમીટર દૂર આપણે ગામથી, એટલે રોજ 4.5 કિલોમીટર આવવાનું અને 4.5 કિલોમીટર જવાનું, એટલે 9 કિલોમીટર અમારે ચાલીને આવવા જવાનું. એમાં અર્જુનભાઈ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાના શિક્ષણ પ્રત્યે ખૂબ જ ગંભીર રહ્યા. તેઓ મોઢવાડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા. તે શિક્ષકો આજે પણ અર્જુન મોઢવાડિયાને અને તેમની ભણવા પ્રત્યેની લગનને વાગોળે છે. તેઓ બાળપણથી જ હિસાબ કિતાબમાં કેવા પારંગત હતા તે વાત આજે પણ તેમના શિક્ષક ભૂલ્યા નથી. 40 વર્ષ સુધી કામ કર્યું અને રિટાયર્ડ થયા એને 27 વર્ષ થઈ ગયા. ત્યારે અર્જનભાઈ છે એ 5 અને 6 ધોરણમાં અમારી પાસે ભણતા. ત્યાં અમારે પ્રથા એવી હતી કે દરેક વર્ગ શિક્ષક છે એની પાસે વર્ગ હોય અને પ્રિન્સિપાલ હોય એને વહીવટી કામ કરવાનું અને પીરિયડ લેવાના. એટલે હું એના વર્ગમાં હિન્દીના પીરિયડ લેતો 6 અને 7માં, 6ઠ્ઠું અને 7મું, 5 અને 6 અમારી પાસે ભણેલો. અને 5 અને 6માં મેં એના હિન્દીના પીરિયડ લીધેલા. અને ઉંમર નાની અને શાળા પંચાયત રાખી હતી. અમે શાળા પંચાયત રાખી હતી, એના મંત્રી તરીકે અર્જનભાઈ કામ કરતા. સ્ટોક પત્રક, પછી કેશ બેગ
બુક અને કેશ એ બધું હમણાં સાંજના 5 વાગે અમને આપી જાય. હવે એ રીતે પોતે એમાં કામ કરતા. એ કેટલો શાળા પંચાયતના મહામંત્રી તરીકે હતા અને પોતે એમાં વસ્તુ ભંડારના મંત્રી તરીકે કામગીરી કરતા હતા. એટલે પાછી એના એ જે એનો સ્વભાવ અને એની વર્તણૂક એવી હતી કે કોઈ પણ વિદ્યાર્થી 300-350 વિદ્યાર્થી હતા પણ કોઈ વિદ્યાર્થી અરે એને ઝઘડો નહોતો. આપણે દરેક શિક્ષક કહીએ એને આમનિયા જાળવે. દરેક શિક્ષક કહીએ કે આ રીતે કામ કરો તે રીતે પોતે કામ કરતા. સમજ્યા? એવા સહજ સ્વભાવના અને હતા. સમજ્યા? એટલે અર્જુનભાઈ પોતે વહીવટનું પોતે જ્ઞાન છે એ શાળામાં જ ભણતા મેળવ્યું. કારણ કે શાળા પંચાયતના એ સભ્ય મેમ્બર તરીકે હતા અને વસ્તુ ભંડારના મહામંત્રી તરીકે હતા અને સાથે અભ્યાસ કરવાનો. અને અભ્યાસમાં બહુ જ તેજસ્વી અને એકદમ સ્માર્ટ કે જે આપણે એને અભ્યાસ આપ્યો હોય, લેસન આપ્યું હોય એમાં પરફેક્ટ કરીને આવે અને એકદમ હોશિયાર. આટલા 350-400 છોકરા હતા એમાં ઘણા છોકરા આવે આપણે કોન્ટેક્ટ થાય પણ અર્જુનભાઈને કોન્ટેક્ટ થયો તો આવી મેમરી છે ને, યાદશક્તિ મેં બીજા વિદ્યાર્થીમાં દીઠી નથી. એટલી મેમરી કે તમે આજે જે શીખવાડ્યું એ તમે 5 દી પછી પૂછો તો એ તૈયાર જોઈએ. બરાબર? હા. એટલે એ રીતે ભણવામાં બહુ તેજસ્વી અને એક સામાન્ય ખેડૂતના પુત્ર તરીકે એ ત્યાં જીવન જીવતા. અને હું પણ ત્યાંનો જ વતની, ત્યાંનો જન્મ અને મારી માતૃ સંસ્થા મોઢવાડા સ્કૂલ એટલે મારી ત્રેવડી પર જાય. અર્જુનભાઈ મોઢવાડા ગામથી પછી તેમના કાકા પાસે પોરબંદરમાં અભ્યાસ કરવા માટે પહોંચ્યા અને આમ તેમની શૈક્ષણિક કારકિર્દી આગળ વધતી ચાલી અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે તેઓ મોરબી કોલેજ ગયા, જે કાળને અર્જુનભાઈ તેમના જીવનમાં શીખ મેળવવા માટેનો સુવર્ણ કાળ માને છે. એટલે ત્યાં મારા કાકા પોરબંદર જ રહેતા હતા ત્યારે, એટલે એમના ઘરે રહીને ભણવા જતો. એ વખતે ચાલીને અમે જતા બધા. એટલે એ રીતે મારું સ્કૂલિંગ ત્યાં ગામમાં જ થયું. અને 2 જોડી કપડાં એટલે બહુ મોટી વાત ગણાય. 1 જોડી થાપણાની રાખવાની, એટલે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે એ પહેરવાની. પછી 2 જોડી છે અમારે ત્યાં ચોરણી પહેરે અને ઉપર શર્ટ પહેરે. તો ચોરણીની અંદર આ ગોઠણથી ફાટી જાય એટલે પછી આટલું કપડું એ પાછું નવેસરથી એને સીવી દેવાનું, એટલે એ ચાલે. એટલે એ 2 જોડી કપડાં હોય તો લગભગ હું માનું છું ત્યાં સુધી 2 કે 3 વર્ષ ચાલે એને. એટલે એ સમય હતો અને એ સમયમાં અમને આમ ગરીબ છે એવું ફીલ ક્યારેય નહોતું થયું. પછી પ્રી સાયન્સ કરવા માટે મોરબી ગયા અને પ્રી સાયન્સની અંદર સારા પર્સન્ટેજ, એ વખતે મારા 60% સાયન્સના વિષયોમાં આવું. 60% એટલે બહુ મોટી વાત હતી. અને મને મેરિટ ઉપર એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું અને એ પછી ત્યાં મોરબીની અંદર એન્જિનિયરિંગ કોલેજમાં મને એડમિશન મળી ગયું. એ જીવનનો સૌથી મારા માટે શીખવા માટેનો, જીવવા માટેનો સૌથી ગોલ્ડન પીરિયડ હતો. એટલા માટે કે એ વખતે લગભગ વર્ષ આખાનો 1200 રૂપિયાની આસપાસ ખર્ચ થતો હતો ફી સાથેનો. પણ મારે એવું હતું કે મને 900 રૂપિયા સ્કોલરશીપ મળતી હતી અને 200 રૂપિયા ટર્મ ફી હતી અમારી, એટલે 400 રૂપિયા એ થાય. એ ટર્મ ફી માફ થઈ જતી હતી. એટલે એમ માનો ને કે મારે 800 રૂપિયાનો ખર્ચ થાય, હોસ્ટેલના 60 રૂપિયા ભરવા પડે. તો મારે બધો ખર્ચ કાઢતા 90 રૂપિયામાં મહિનો આખો જમાડી દઈએ, મને મારો લગભગ ખર્ચ આ સ્કોલરશીપમાંથી નીકળી જતો હતો. એટલે ત્યાં ભણી લીધું
એન્જિનિયર થઈ ગયા અને એ વખતે એન્જિનિયરિંગનો જમાનો હતો. કોલેજ કરતા કરતા વિદ્યાર્થી કાળમાં તેમના જીવનમાં રાજકારણના બીજ રોપાયા અને તેઓ જાણે અજાણે રાજકારણના સમીપ જતા ગયા. સૌરાષ્ટ્રની એક જ કોલેજ હતી. એમાં લીડરશિપના પણ અનેક, કારણ કે મોરબી એન્જિનિયરિંગ કોલેજ અમારે બહુ જાણીતી એ વખતે તોફાનો કરવાની અંદર અને આંદોલનો કરવાની અંદર. રાજકારણના થોડાક બીજ ત્યાંથી રોપાયા. હા, લીડરશિપ ના એ એના પછી થયો, પણ અમે ઇલેક્શનો લડ્યા ત્યાં, સ્થાનિક લોકલ ઇલેક્શનો ક્લાસમાંથી CR SRથી શરૂ કરી અને કોલેજના સેક્રેટરી સુધી, જુદા જુદી કમિટીઓના ત્યાં સુધી પહોંચ્યા. અને એ જીવનનો ગોલ્ડન પીરિયડ કહી શકાય. અને એમાં મને મિત્ર વર્તુળ આખા ગુજરાતનું એ મોટું મળ્યું. ઉત્તમ શિક્ષકો થ્રુ આઉટ. મારા આજે પ્રાઇમરી એજ્યુકેશન હોય, સેકન્ડરી એજ્યુકેશન હોય કે પછી કોલેજ એજ્યુકેશન, મા બાપ પછી સૌથી વધારે કન્ટ્રીબ્યુશન કોઈનું હોય જીવનમાં તો એ શિક્ષકોનું રહેવું. એમાં ઉત્તમ શિક્ષકો ત્યાં અમારે મોરબી એન્જિનિયરિંગ કોલેજની અંદર. અને એમાં 3 તો ટીચરે મારા એવા હતા કે હું જ્યારે સેનેટને સિન્ડિકેટ મેમ્બર હતો એ વખતે મારા 3 ટીચર વાઇસ ચાન્સેલર હતા. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને તેમના વતન અને તેમના પોરબંદર માટે ઘણું કામ કરવું હતું અને એટલા માટે જ તેમણે મેરીટાઈમ બોર્ડમાં કામ કર્યું. લોકોની સેવા કરવાની તેમની જીજીવિષા આખરે એ નોકરીની સાથે સાથે જ તેમને સક્રિય રાજકારણ તરફ દોરી ગઈ. પણ અમારા કેમ્પસ ઇન્ટરવ્યૂ થયા. એમાં હું એક મલ્ટીનેશનલ કંપની હતી, 2 મલ્ટીનેશનલ કંપની હતી. એક દોડસાલ એન્જિનિયરિંગ અને એક ઇન્જરસોલ રેન્ડ અમદાવાદની હતી. દોડસાલ તો મલ્ટીનેશનલ હતી એમાં, અને બીજું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરમાં. એ 3 કંપનીના ઓર્ડરો મને પહેલાં જ આવી ગયા હતા. પણ મારે એવું હતું કે મને જીવનમાં મારા વતને ખૂબ આપ્યું છે, મારે કશુંક રીપે કરવું છે. એટલે નોકરી પોરબંદરમાં કરવી છે. અને ત્યાં પોલિટિક્સમાં આવવાનું કંઈ એવું નહોતું, પણ મારે ત્યાં કોમ્યુનિટી વર્ક ત્યાં કરવું છે. એટલે મને એ વખતે પોર્ટમાં જગ્યા ખાલી હતી, મેં અરજી કરી, એટલે હું સિલેક્ટ થઈ ગયો. અને એ વખતે મને કીધું ક્યાં જવું છે? મેં કહ્યું મારે પોરબંદર જવું છે. એટલે મને પોરબંદર મળી ગયું. એટલે 1993 સુધી મેં એમાં નોકરી કરી. પણ ઓનેસ્ટલી કહું તો મેં નોકરી ઓછી કરેલી, કારણ કે મારી જગ્યા એવી હતી, સ્ટોરની હતી, એટલે બહુ કામ ઓછું રહે એ પ્રમાણે. અને મારા મિત્રો એવા હતા કે મને કામ હોય તો એ પોતે કરી આપે. એટલે મેં ત્યાં બીજી એજ્યુકેશનલ એક્ટિવિટીઝથી શરૂ કરી અને બીજી એક્ટિવિટીઝ ખૂબ કરી. અને સાથે સાથે હું 1982માં, હું 81માં ગ્રેજ્યુએટ થયો ઓગસ્ટ મહિનામાં. અને 1982 ફેબ્રુઆરીમાં મેં સેનેટનું ઇલેક્શન લડ્યું એન્જિનિયરિંગ અમારી વિદ્યાશાખામાંથી, અને હું એમાં ચૂંટાઈ ગયો. અને એના પછી સિન્ડિકેટ મેમ્બર બન્યો, જે સુપ્રીમ બોડી ગણાય યુનિવર્સિટીની એમાં, અને પાવરફુલ બોડી ગણાતી એ વખતે. અને એમાં હું લગભગ 2002 સુધી ચૂંટાયેલો રહ્યો. 2002માં હું વિધાનસભામાં ચૂંટાયો, એટલે એમાંથી રિટાયર થયો. બાકી ત્યાં સુધી હું એટલો બધો ઇન્વોલ્વ હતો એમાં. મેં પરિવર્તનો પણ ખૂબ મોટા કર્યા ત્યાં યુનિવર્સિટીમાં. અને બધા સિન્ડિકેટ મેમ્બર હોય કે બીજા બધા હોય એ ખૂબ રિસ્પેક્ટથી એ વખતે મને જોતા હતા ત્યારે. અને અનેક નવી નવી કોલેજો આપી, નવી નવી ફેકલ્ટી આપણે એપ્રૂવ કરાવી, બધું ખૂબ કામ કર્યું એ વખતે. અને સાથે સાથે મેં પોરબંદરમાં 1988માં મેં માલદેવજી ઓડેદરા, અમારા જે ત્યાંના બહુ મોટા આગેવાન, એના નામ ઉપર એક ટ્રસ્ટ બનાવી અને ગામના બધા જ જે ફિલાન્ટ્રોફિક કામ કરતા હતા એ બધાને સાથે રાખીને ટ્રસ્ટની સ્થાપના કરી. અને હું સિન્ડિકેટ મેમ્બર હતો, એટલે અમને મહિલા, કારણ કે ત્યાં મહિલા શિક્ષણની વધારે જરૂર હતી, એટલે મહિલા આર્ટ્સ, કોમર્સ, હોમ સાયન્સ અને કોમ્પ્યુટર સાયન્સ એ કોલેજ અમે શરૂ કરી ત્યાં.
પછી એમને એક દાતા જે હતા અને ફિલાન્થ્રોપિક વર્ક પણ કરતા હતા ફોરેનમાં, ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા પણ જોડાયા એમની સાથે. અને અમે અત્યારે એ કેમ્પસની અંદર અમારે લગભગ 8,000 વિદ્યાર્થીઓ બધા ભણતા હશે અને બધા ટ્રસ્ટીઓ છે અને જુદી જુદી કોમ્યુનિટીના સાથે મળીને અમે એ કેમ્પસ ખૂબ સારી રીતે ડેવલપ કર્યો. અત્યારે તો ખૂબ સારું નામ છે એનું. અને જે અમારા નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એની અંદર એકમાત્ર એવી અમારી કોલેજ છે કે જે A+ એને એક્રેડિશન મળેલું છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી. 1998માં સક્રિય રાજકારણમાં પ્રવેશ થયો અને ત્યારબાદ વર્ષ 2002માં વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. અને ત્યારથી તેમની આ સફરને વેગ મળતો જ ચાલ્યો. ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ તેમણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ પસંદ કર્યો. 2002માં ચૂંટાયા પછી પહેલી વખત ચૂંટાયો 2002માં. અને મને યાદ છે કે હું અમરસિંહભાઈ અમારા નેતા હતા એ વખતે, અમરસિંહભાઈ ચૌધરી. તો મેં કીધું કે મને વ્હીપ બનાવો, અહીંયા દંડક બનાવો. તો મને કે આમાં 3-4 ટર્મ અર્જુનભાઈ જોઈએ અને એમાં આપણે તમે હજી વાર છે. મને થોડું ખરાબ લાગ્યું કે મને બનાવ્યો નહીં. મેં કીધું કે યુનિવર્સિટીનો મારો સેમી પાર્લામેન્ટરી જે ક્વાસી પાર્લામેન્ટરી પ્રોસિજર છે હું જાણું છું, પણ એમને વિશ્વાસ નહોતો. પણ પછી 6-8 મહિના થયા તો પરફોર્મન્સ એવું રહ્યું કે એને સામેથી મેં ના પાડી છતાં મને વ્હીપનો ઓર્ડર આપી દીધો. અને 2004માં એમનું ડેથ થયું અનફોર્ચ્યુનેટલી. એ પછી હું LOP બન્યો અને પછી તો લાંબી પોલિટિકલ જર્ની છે. 2012માં કોંગ્રેસનો પ્રમુખ બન્યો અને એના પછી મેં ગયા એપ્રિલ મહિનાની અંદર મેં કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. મારા અનેક 40 જેટલા વર્ષ સુધી એક ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલા રહીને બીજા પક્ષમાં જોડાવાનો નિર્ણય અને તેમાં પણ એટલી જ લોકપ્રિયતા હાંસલ કરવી તે બધા જ નથી કરી શકતા. પણ તે અર્જુનભાઈએ કરી બતાવ્યું. કારણ કે તે જે પણ પક્ષમાં રહ્યા પણ તેમણે તેમનો સાચો નાતો તો જનતા સાથે જ બનાવી રાખ્યો હતો. અને બીજું, હું વિરોધ કરવા માટે સર્જાયેલો નહોતો. હું તો ક્રિએશનનો માણસ છું, ડેવલપમેન્ટનો માણસ છું. ભલે મોદી સાહેબનો મારે વિરોધ કરવો પડતો હતો, મારું કમિટમેન્ટ હતું પાર્ટી સાથેનું, કરતો હતો. પણ જે બદલાવ લઈ આવતા હતા એ બદલાવ ખૂબ ગમતો હતો. દાખલા તરીકે હું એમ વાત કરું કે એ રણોત્સવ જ્યારે શરૂ કર્યો ત્યારે મેં ખૂબ વિરોધ કર્યો કે રણની અંદર કોણ પ્રવાસીઓ જવાના, અને હું જેન્યુઅનલી માનતો હતો. હવે આજે રણોત્સવની અંદર તમને ટિકિટો ના મળે, માનની મંત્રીશ્રીની ભલામણ લેવી પડે, એટલો રણોત્સવ પ્રિય થઈ ગયો. આ જે બદલાવ ગમતો હતો મને, અને હું એના માટે આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એમને ઉદારતાને હું સલામ કરું કે એમની ઉદારતા હતી કે મને એમણે આ પાર્ટીની અંદર આવવા માટે પ્રેરક એટલું વાતાવરણ હેલ્ધી રાખ્યું કે હું આવવા માટે પ્રેરાઉં, અને મને બહુ હસી ખુશીથી એમણે સ્વીકાર્યું. એટલે હું એમનો આભાર માનું છું. 40 વર્ષ એક વિચારધારા સાથે જોડાયેલા રહ્યા બાદ પણ એક નવા જ પક્ષમાં પ્રવેશ અને ત્યારબાદ એટલા જ પ્રેમથી તેમની સ્વીકૃતિ. આ કરવામાં પણ અર્જુન મોઢવાડિયા એટલા જ સફળ પુરવાર થયા. અને એટલા માટે જ નવા જોડાયેલા પક્ષમાં પણ તેમના માટેનો આદર અને પ્રેમ તેમની સાથે સતત રાજકારણમાં પ્રવૃત્ત રહેતા તેમના સાથે મિત્રોમાં એટલો જ પ્રેમ જોવા મળે છે. જાહેર જીવનનું અર્જુનભાઈનું એવું વ્યક્તિત્વ જે ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. મેં એમને વિપક્ષના આગેવાન તરીકે પણ, વિધાનસભાના સાથી તરીકે અને
પ્રદેશ અધ્યક્ષ તરીકે હતા, હું પણ હતો, એ પહેલાં પણ જાહેર જીવનમાં છું, એટલે મેં એમને જોયા છે. એ ખૂબ ઊંડાણપૂર્વકના અભ્યાસુ અને સકારાત્મક વ્યક્તિ છે. ગૃહની અંદર વિપક્ષના સભ્ય હોવા અને વિપક્ષના નેતા હોવા છતાં પણ જ્યાં સરકાર સારું કરે છે એમના વખાણ કરવામાં પણ એમણે ક્યારેય ચિંતા કરી નથી. સારી વાત લોકો સુધી પહોંચે અને જ્યાં કહેવા જેવું હોય ત્યાં ચોક્કસ એમણે સરકારને પણ કહ્યું છે, પણ સકારાત્મક રીતે સૂચનો એમના હંમેશા રહ્યા છે. દ્વારકાના ટ્રસ્ટી તરીકે હોય, યુનિવર્સિટીના સેનેટ મેમ્બરમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અમારી સૌથી મોટી યુનિવર્સિટી છે, એમાં પણ એમનો અભિગમ એ, હું પણ યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર હતો, ચોક્કસ મારાથી એ સિનિયર છે, પણ ખૂબ જ ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓની ચિંતા કરવાની, પોરબંદરના ધારાસભ્ય હોવાથી પોરબંદરની ચિંતા કરે, પણ દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ભૌગોલિક સ્થિતિ, તમામ રીતે સામાજિક સમીકરણો સાથે એ રાજ્યની નબ્સને સારી રીતે ઓળખે છે. આજે પણ વિધાનસભામાં જે પ્રકારે વાત કરી, ગઈકાલે એમણે વાત કરી, એમના અનુભવનો નિચોડ એ અમારી સાથે જોડાયા છે ત્યારે અમને આનંદ છે કે એ મળી રહ્યો છે ને ભૂતકાળમાં પણ એમના અનુભવની રાજ્યની જનતાને એ અનુભવી રહ્યો છે. મારી સાથે વિપક્ષના સભ્ય તરીકે પીએસસી કમિટીમાં હતા અને આજે શાસક પક્ષના સભ્ય તરીકે પણ પીએસસી કમિટીમાં છે. બંનેમાં મેં એમનું જે જોયું છે, એક તો એમનું એન્જિનિયરિંગનો અભ્યાસ, એમની જે છટા, એમની શૈલી અને સાચ અર્થની અંદર જ જે પ્રકારે વિધાનસભામાં એને મુદ્દા મૂકવા, પીએસસી કમિટીમાં ઊંડાણપૂર્વક જે કંઈ બાબતો હોય ભવિષ્યમાં ન બને, કારણ કે નાણાકીય સૌથી અગત્યની સમિતિ છે, એમાં પણ એમના અનુભવનો લાભ એ મેં લીધો છે. સકારાત્મક રીતે એક પણ જગ્યાએ ઇન્વેસ્ટિગેશન અથવા તપાસ આપ્યા વગરના અમે લગભગ 4,000 પેરા ડ્રોપ અને સેટલ કર્યા છે. અર્જુનભાઈ એમનો અભ્યાસ, એમની માહિતીસભર માહિતી લેવાની બાબતો અને સામે આ પ્રકારે કરવું જોઈએ એ પ્રકારના અર્જુનભાઈ મોઢવાડિયા સાચતમાં જ શૂન્યમાંથી સર્જન કરીને એક નાના કુટુંબમાંથી આવીને સમગ્ર રાજ્યની ભૌગોલિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, જરૂરિયાતો એ સમજીને રાજ્યની જનતાની સેવામાં આજે લાગે છે. મને આનંદ છે કે એક સારા વડીલ મિત્ર તરીકે એમનું માર્ગદર્શન, એમની સાથેની ચર્ચા, એમાંથી પણ મને ઘણું મળ્યું છે. વ્યક્તિગત સંબંધ રાખવાની જે એમની કુશળતા છે, હું માનું છું કે ખૂબ ઓછા લોકો છે. અમે બંને સાહિત્ય પ્રેમી, કલાકાર પ્રેમી લોકો છીએ. ઘણી બધી જગ્યાએ સમૂહમાં એ વિપક્ષમાં હતા તો પણ અમે ભેગા થયા છીએ. કલાકારો સાથે હોય, સાહિત્ય હોય, કવિઓ સાથે હોય કે અન્ય બાબતોમાં હોય, ખેંચાઈને સારા મોડા પ્રસંગે જવાની એમની જે આદત છે, હૃદય સુધીના સંબંધ રાખવાનો એમનો ભાવ છે. કોઈ પણને કાંઈ થયું હોય તો મને પણ એ ઘણી વખત કહેતા કે આ કામ જીતુભાઈ બિચારા હેરાન થાય છે, એનું કરવા જેવું છે. એટલે એક અલગ પ્રકારના સંબંધ રાખીને ખેંચાવવું પડતું હોય છે. આ સંબંધોમાં હજારો કિલોમીટર સુધી જવું પડતું હોય છે, પણ એ જાય છે. મને પણ ઘણી જગ્યાએ મને પણ આ પ્રકારની ટેવ છે. એટલે કોઈનું મરણ હોય, કોઈનો શુભ પ્રસંગ હોય, કોઈનું દવાખાનું હોય, એ કાયમ ઊભા રહ્યા છે, ગયા છે, અમે પણ ભેગા થયા છીએ. પક્ષ જે પણ રહ્યો, પણ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા માત્ર જનતાની સેવા કરવા માટે, અને એટલે જ તેઓ સતત લોકો સાથે જોડાયેલા રહ્યા અને જનતાની સેવા કરતા રહ્યા. તો સર્વધર્મ સમભાવ, ડેમોક્રેસી અને બીજું હું સૌથી વધારે ગાંધીને માનવાવાળો. તો ગાંધી, ભારતીય જનતા પાર્ટીની જે પંચનિષ્ઠા છે એમાં ગાંધી વિચાર, સર્વધર્મ સંભાવ અને ડેમોક્રેસી આ એના પાયા છે. તો ગાંધી વિચારનો તો ત્યાં વાતો થાય છે, પણ પંચનિષ્ઠામાં એને કોઈ સમાવેશ નથી કરેલો. ત્યાં અહીંયા તો પંચનિષ્ઠામાં છે. પહેલાં નક્કી કરવું પડે, પ્રતિજ્ઞા લેવી પડે કે અમે પંચનિષ્ઠાનું પાલન કરીશું. યાદગાર કામોની અંદર અનેક કર્યા હોય, પણ એમાં એવું છે કે એ હું કઈ સારા રસ્તાઓ બનાવી શકું, શાળા કોલેજો નવી લઈ આવી શકા, આ બધું મેં કર્યું. એ ક્રિએશન છે મારું પોતાનું. દાખલા તરીકે મેં આજે જે સંસ્થા છે એ સંસ્થા ઊભી કરવાની અંદર અત્યારે હું થોડો પાછળ છું. અમારા જે ચેરમેન છે એ ચલાવે છે, પણ એ ઊભું કરવાની અંદર મને એમ થાય કે મેં આ કર્યું. શ્રેષ્ઠ સંસ્થાઓ બનાવવી હતી તો એમાંની એક બની આપણે. બીજા ઘણા બધા કામો કર્યા છે પોરબંદરમાં. પણ હું જે કહું છું કે
ચહેરો બદલવાનો છે આખો. જે ચહેરો બદલો મોદી સાહેબે, અંબાજીનો ચહેરો બદલો, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને આપણે આખો નર્મદા જિલ્લોને ટ્રાઇબલ એરિયાનો ચહેરો બદલો, કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કર્યું એટલું જ નહીં પણ ટુરિઝમ પણ એટલું લે. હવે એ બધું કરવું હોય તો મારે રાજ્ય સરકાર અને ભારત સરકારનું મદદ જોઈએ. પહેલાંમાં ન મળે એવું નથી કહેતો, પણ હું ડિસિઝન મેકિંગનો ભાગ બની શકું અહીંયા. એ ભાગ બન્યા પછી આ 6-8 મહિનાની અંદર અમે ઘણું બધું કર્યું. આ સરકાર એવી છે, એટલી ફાઇનાન્શિયલી તંદુરસ્ત સરકાર છે કે કોઈ પ્રોજેક્ટ માટે નાણામંત્રી પાસે જવું પડે એવું છે જ નહીં. તમારે સારું કામ લઈને જાઓ, ઇમિડિયેટલી એપ્રૂવ થઈ જાય. એટલું સારું છે. એક આદરણીય સ્થાન જીવનમાં મેળવી ચૂક્યા છતાં પણ તમારા મિત્રો સાથે એ જ મિત્રતા જાળવી રાખવી એ બધાના ગજાની ક્યાં વાત હોય છે. કહેવાય છે કે કોઈ માણસને અને તેના વિશે જાણવું હોય તો એ અચૂક જુઓ કે તેમના મિત્રોને, તેમના જૂના મિત્રોને તે કેટલું જાળવી શક્યા છે. શાળાના એટલા જ સંપર્કમાં છે, શાળાના શિક્ષકો પણ હજી સંપર્કમાં છે, શાળાના ભણેલા વિદ્યાર્થીઓ પણ હજી સંપર્કમાં છે, કોલેજમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ સંપર્કમાં છે. અને આજે અમે બધાને તુકારે બોલાવી શકીએ એકબીજાને. એટલી એ જ ભાવ, એ જ આત્મીયતા આજે પણ છે. અને એ શિક્ષકો, હું ઈચ્છું કે બધા મને એ તુકારો કરે, પણ નથી કરતા. પણ ખરેખર મને એ વધારે ગમે. હું અપેક્ષા રાખું છું પણ નથી કહેતા મને. હું ને અર્જુનભાઈ અમે 5 વર્ષ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ મોરબીમાં સાથે કર્યું છે. એમાંથી 3 વર્ષ 3rd યર, 4th યર અને 5th યર, એટલે કે 1978 થી 81 અમે બધા એક જ રૂમમાં રહેતા હતા. અમે 4 પાર્ટનર હતા, કિરીટ મોઢા, હું, અશોક પરમાર અને અર્જુનભાઈ. અર્જુનભાઈ પહેલેથી જ જ્યારે કોલેજમાં હતા ત્યારે ફર્સ્ટ યરથી જ એ દરેક વસ્તુમાં એ પાર્ટ લેતા હતા. અમારો એ વખતે સિલ્વર જ્યુબિલી યર હતું ફર્સ્ટ યર, ત્યારે બી એમણે ઘણું એક્ટિવલી પાર્ટ લીધેલો એ એક્ટિવિટીમાં. એ પછી બી જ્યારે બી કોલેજની કાંઈ બી નવી વસ્તુ થતી હોય કે કોલેજને શું ગ્રાન્ટ મળેલી છે કે ફ્યુચરમાં કોલેજના શું એક્સપાન્શન પ્લાન છે, એ દરેક વસ્તુમાં અર્જુનભાઈને ત્યારથી, જ્યારે કોલેજમાં હતા ત્યારથી જ ઇન્ટરેસ્ટ હતો. એ ઉપરાંત અર્જુનભાઈ કોલેજમાં કોઈ બી વ્યક્તિને જ્યારે હેલ્પની જરૂર હોય તો હંમેશા આગળ રહેતા હતા. મને યાદ છે એક વખત અમારી એક્ઝામ ચાલુ હતી અને એ દરમિયાન હોસ્ટેલમાં છોકરાઓએ કંઈ મીઠાઈને કંઈ ખાધેલું અને એમાં છોકરાઓને ઝાડા થઈ ગયેલા. તો બધા છોકરાઓને રાત્રે હોસ્પિટલમાં અરુણભાઈ લઈ ગયા હતા, બધાની સારવાર કરાવી અને બધાને પાછા હોસ્ટેલ ભેગા કર્યા, કારણ કે બીજા દિવસે એક્ઝામ હતી. હવે એન્જિનિયરિંગમાં નોર્મલી લોકો જો લાસ્ટ ડે અભ્યાસ ના કરે તો એને બહુ જ તકલીફ પડી જાય પાસ થવાની. એવા કપરા સંજોગોમાં બી અર્જુનભાઈ બધા વિદ્યાર્થીઓ સાથે ઊભા હતા અને મને દરેકને એણે હેલ્પ કરેલી. એમણે હંમેશા, મતલબ આજની તારીખમાં બી, હમણાં અમે લગભગ 1.5 મહિના પહેલાં મળ્યા હતા, અમારા ક્લાસના 25 છોકરા, તો ખૂબ આનંદ મજા કરી. દર 2-3 મહિને એમનો ફોન આવતો જ હોય છે કે હું એને ફોન કરતો હોઉં. તો એ જ નિખાલસતાથી, જે કોલેજમાં ભણતા હતા એ જ મિત્રચારીથી એ જ રીતે અમે બધા વાત કરીએ છીએ આજની તારીખે. એ દિવસો જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમ થાય એ જ દિવસો સાચા હતા. આજના દિવસો તો હવે ભાઈ બધા સૌ પોતપોતાના કામમાં લાગી ગયા છે. કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ હોતું નથી, પણ અર્જુનભાઈની છાપ એવી છે કે આજે પણ કોંગ્રેસના સાથીઓ સાથે તેમની કોઈ દુશ્મનાવટ નથી થઈ ગઈ. તેઓ આજે પણ તેમની સાથે એટલા જ પ્રેમથી મળી શકે છે. કોઈની સાથે દુશ્મની નથી, કોઈની સાથે હજી પણ જ્યાં મળીએ ત્યાં આત્મીયતાથી મળીએ છીએ. કોઈ એવો તકલીફ નથી મને. ગુજરાતની અંદર તો કોઈ તકલીફ નથી મને કોઈ જાતની. મારે લીડરશિપની સાથે ઇસ્યુ હતા ત્યાં, બાકી એ સિવાય મને કોઈ જાતની તકલીફ નથી. હજી કોઈ એવા ખરા કે જેમની સાથે હજી ફોન પર વાત થાય, મળવાનું થાય ક્યારેક? સારા માઠા પ્રસંગોમાં જવાનું થતું હોય છે. હા, હમણાં જ અમે એક લગ્ન થયા અમારા એક જૂના આગેવાનના,
તો હું યા તો માનનીય મુખ્યમંત્રી શ્રી પણ હતા, અમે બધા. એટલે રાજનીતિમાં કોઈ દુશ્મન હોતા નથી, પોતપોતાના વિચારધારા હોય છે, પોતાનો પક્ષ હોય છે, એના સાથેનું કમિટમેન્ટ હોય છે. એટલે એવું કશું હોતું નથી કે આપણે કોઈ દુશ્મન થઈ જાય છે. હા, તમારે કામ કરવાનું છે જે મિત્રોની સાથે, એ મિત્રોની સાથે કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, કોઈ જાતનું. બાકી રસ્તામાં મળી ગયા હોય કોઈ, અથવા તો રસ્તામાં મળ્યા હોય ને કહે કે મારે ત્યાં ચા પીવા આવો, તો કંઈ એવું. ભારતીય જનતા પાર્ટીમાં પણ જ્યારે હું સામી બાજુ હતો ત્યારે પણ મારી સાથેના સંબંધોમાં કોઈની સાથે ક્યારેય કોઈ કડવાશ નહીં. બધાની સાથે એકદમ હાર્મોનિયસલી, પ્રેમથી, હસીને વાત કરવાનો વ્યવહાર હતો ને છે. સક્રિય રાજકારણમાં રહેનારા સતત પ્રવૃત્ત રહેતા હોય છે અને એવું પણ જોયું છે કે સતત તેઓ ઘડિયાળના કાંટે ચાલતા હોય છે. પણ આજે એ પણ જાણીએ કે અર્જુન મોઢવાડિયા જ્યારે ફ્રી હોય ત્યારે શું કરતા હોય છે, શું કરવું તેમને ગમતું હોય છે. અર્જુનભાઈ, સ્વાભાવિક તમે બહુ બિઝી રહેતા હશો, કારણ કે અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, અને તેમાં પોરબંદરમાં પણ તમારા વિસ્તારોમાં તમારે જ્યારે પ્રવાસ સતત કરવાનો હોય, પણ અર્જુન મોઢવાડિયા જ્યારે ફ્રી હોય, જ્યારે એમને પોતાના માટે સમય મળે તો એ શું કરવાનું ગમે? એ વાંચે. શું વાંચો છો આપ? હું સામાન્ય રીતે મને જે ન્યૂઝપેપરના આર્ટિકલ વાંચવા વધુ ગમે છે. પહેલાં તો હું બુક્સ બધી બહુ વાંચતો, પણ હવે બુક્સ વાંચવાનો બહુ ટાઈમ નથી મળતો, એટલે એ વાંચવાનું મારે વધારે હોય છે. મારી ટેવ પહેલેથી જ રહી છે કે હું સવારના એક પહેલું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ વાંચું. હું તો બધા વાંચી જાઉં, પણ આ પહેલું છાપું એ વાંચી લેવાનું. એ પછી આપણા ગુજરાતી બધા જ છાપાઓ, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર એ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આટલા મારે અહીંયા પણ આવે ને મારે પોરબંદર પણ હોય. એ બધા મારે વાંચવાની પહેલી ખરી ઉતાવળ હોય તો હું આર્ટિકલ ના વાંચું, નહીંતર એની પૂર્તિ સાથેના બધા જ આર્ટિકલ્સ વાંચવાની મારી ટેવ, એટલે હું એમાં સમય કાઢી નાખું. પણ હવે જે પહેલાં બહુ વાંચવાનો ટાઈમ મળતો હતો એ ટાઈમ મળતો નથી મને, પહેલાં વધારે મળતો હતો. અને હું એ ઇવન જે ટ્રાવેલિંગ મારું વધારે હતું ત્યારે પણ રસ્તામાં વાંચવાની મારી આદત હતી. જ્યારે તમે સતત પ્રવાસમાં હો, જનતાની સેવા કરવાની ભેખ ધારણ કરી હોય, તો સ્વાભાવિક તેમને પરિવાર માટે સમય ક્યાં ઓછો મળે અથવા તો ખૂબ જ મુશ્કેલથી મળે. દિનચર્યામાં મેં થોડોક પરિવારને અન્યાય કર્યો છે એમાં નાની અહીંયા, પણ સવારથી નીકળી જાય એટલે સાંજે આવવાનું, એટલે બહુ ઓછો સમય મળતો. હું જ્યારે એક્ટિવ પોલિટિક્સમાં આવ્યો ત્યારથી જ. અને બાળકો સાથે પણ મને ટાઈમ પ્રમાણમાં ઓછો મળ્યો છે અહીંયા, પણ કોઈને મારી ફરિયાદ નથી. મારા કરતાં મારાથી નાનો ભાઈ છે રામદેવ, એણે પરિવારને બહુ વધારે ટાઈમ આપ્યો. અને ઇવન ત્યાં સુધી કહું કે મારું પોલિટિક્સ પણ ત્યાંનું પોરબંદરનું, એમાં એક મોટા પિલર તરીકે એણે કામ કર્યું, બધું સેક્રિફાઈસ કર્યું એને, બધું જ. અને આજે હું કામ કરું છું એના કરતાં વિશેષ કામ એ કરે છે. હવે તો મારી ટીમ મોટી થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી, પણ હું નહોતો ત્યારે વનમેન પાર્ટી હતી ત્યાં, એટલે એ પાર્ટીની અંદર એમણે ખૂબ મને સપોર્ટ કર્યો અને પરિવારે પણ ખૂબ સપોર્ટ કર્યો. અને બીજું આપણું જે કાઠિયાવાડનું કલ્ચર એવું છે કે તમારે ત્યાં શું કહેવાય, રોટલો મોટો જ હોવો જોઈએ હંમેશા. એ પછી તમે ગાંધીનગર રહેતા હોય, અમદાવાદ રહેતા હોય કે પછી પોરબંદર રહેતા હોય, એ ત્યાં તમારે 5-10 મહેમાનો આવવા જ જોઈએ, જમવા જ જોઈએ અહીંયા. એટલે એ વાતાવરણ, એટલે સૌ પોતે બધા ખૂબ બિઝી રહીએ અહીંયા, એટલે એમાં પરિવારમાં ખરેખર જે જોઈએ એવો સમય નથી અપાયો, એ હકીકત છે. અમારા પરિવારના અર્જુનભાઈ, આખા પરિવાર, મારા બાપાના 3 ભાઈઓ, એ 3 પરિવારના અત્યારે મારા તુદા કાકા અહીંયા જ છે, મારા કાકા છે, મોટા કાકા. એના પછી મોભી અત્યારે કહી શકાય તો અર્જુનભાઈ મોભી છે. અર્જુનભાઈનું જીવન છે એ થરોલી મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને ભરેલું જીવન છે. અને હું મારા આપણે મોટા ભાઈ છે એટલે વખાણ નથી કરતો, પણ કોઈ પણ જાતની આસક્તિ વગર કે કોઈ પણ જાતનું આર્થિક ગેઇનમાં 1% પણ ઇન્ટરેસ્ટ લીધા વગર, મને ઘણા રાજકીય લોકો ત્યાં સુધી મળ્યા છે, હું એને સિવાયમાંથી રાજનીતિમાં છું,
પણ એક પણ પ્રકારની આર્થિક અપેક્ષા ન હોય કે પોતાના સ્વાર્થની અપેક્ષા ન હોય એવો એકમાત્ર માણસ મેં જોયો હોય તો એ અર્જુનભાઈને જોયો છે સાહેબ. એટલે એના જીવનમાંથી એની સમર્પિતતા, એનું હાર્ડવર્ક, પછી એની મહેનત અને સહન કરવાની શક્તિ પ્લસ વધારામાં, આટલો સહન કરતાં આપણે કોઈને જોયો નથી. હંમેશા એને પોતાની જીવન છે એ બીજા માટે સમર્પિત કરી દીધો છે. એ ચાહે અમારા કુટુંબ માટેની વાત હોય કે પ્લસ મારા પોતા માટેની વાત હોય કે રાજ્ય માટેની હોય કે દેશ માટેની વાત હોય, પણ એને જીવન સમર્પિત છે એ બીજા માટે કરી દીધું છે. અને આટલા હાર્ડવર્ક કરતાં, આટલા પેપર વર્ક કરતાં, આટલા એક બાબતનો અભ્યાસ કરતાં કોઈ પણ રાજકીય નેતા મેં આજ દિવસ સુધી હું એટલાને મેળવ્યો છે એમાં મેં બહુ ઓછા લોકોને જોયા છે. એટલે હું મારા મોટાભાઈ તો ખરા પિતા સમાન અત્યારે ગણાય, પણ એ સિવાય પણ જેને જીવનનો આદર્શ માનતા હોઈએ કે ભાઈ ચાલવું હોય તો એમને પગલે ચાલવું જોઈએ, એ પ્રકારનું હું એમને એ પ્રકારનું અંદરથી દિલથી એમને રિસ્પેક્ટ આપું છું. આટલા વ્યસ્ત રહેવા છતાં પણ તેઓ આજે તેમના વતનને નથી ભૂલ્યા અને આજે પણ તેઓ પોતાના વતન જાય અને તેમની વાડીએ સમય મળતા કામ કરવાનું પણ નથી ચૂકતા. મોઢવાડા મારા ગામમાં અચૂક જવાનો ટાઈમ મળે મને. આમ તો હું મારે સારા માઠા પ્રસંગોમાં બધી જગ્યાએ જતો હોય, પણ ગામમાં તો જવું જ જોઈએ મારે. અને ગામની અંદર હું સદભાગી છું કે મારું આખું ગામ પરિવાર છે. મારું મોઢવાડા ગામ જે હું જન્મો છું ત્યાં એટલો બધો અદ્ભુત પ્રેમ છે મારા ઉપર કે તમે કલ્પના ન કરી શકો. અને બધાને ખબર છે કે મારું ગામ પાછું મોટું છે અને દરેક કોમ્યુનિટીના લોકો મને એટલો બધો પ્રેમ કરે છે. આમ તો આખો વિસ્તાર કરે પણ આ સવિશેષ કરે છે. એટલે સુધી મારા ગામનો તો પ્રેમ છે કે હું 2002માં ચૂંટણી લડવા ગયો ત્યારે અમારા ગામની દીકરીઓ છે બધી, એ સામાન્ય રીતે મહિલાઓ ગામડામાં ચોરા ઉપર ના આવે, પણ મને ખબર છે કે હું પહેલી વખત નીકળ્યો એટલે મોઢવાડાની ગમે તે કોમ્યુનિટીની દીકરી હોય એ ચોરાની બહાર ખૂણા ઉપર ઊભી રહીએ અને રાહ જોઈને બેઠે બહાર નીકળે તો હું જરાક દુખણા લઈ લઉં, ઓવારના લઈ લઉં. એટલે ખૂબ ખૂબ પ્રેમ બધાનો. અને ચૂંટણી દરમિયાન બધા મિત્રો, બધા ગામના આગેવાનો, કાર્યકરો કામ કરતા હોય તો મારો તો આખું ગામ નીકળી પડે અહીંયા. અને મને ખૂબ સપોર્ટ રહ્યો એનો. અને હું ભાગ્યશાળી છું કે ગામના દીકરા તરીકે મને ખૂબ રિસ્પેક્ટ, એટલો પ્રેમ મળ્યો છે, આદર મળ્યો છે, કારણ કે તમે હંમેશા એમની સાથે. અને હવે તો એ શરૂઆત એ નથી થઈ હતી, પણ હવે તો મને બધા જ પોતાના દીકરો, ભાઈ, મોટા ભાઈ બધામાં આખો વિસ્તાર માને છે અને ખૂબ આદર મળે છે જ્યાં જઈએ ત્યાં. ક્યારેક એમ બને કે તમે સક્રિય રાજકારણમાં હો અને તમારાથી પ્રેરાઈને તમારા પરિવારજનો પણ જનસેવામાં લાગી જાય. એવું જ કંઈક જોવા મળી રહ્યું છે અર્જુન મોઢવાડિયાના પરિવારજનોમાં પણ. ખાસ કરીને પોરબંદરની અંદર અને આમ જામનગર, અમદાવાદ બધી જગ્યાએ છે. પોરબંદર વિસ્તારના દર્દીઓ અમદાવાદ જતા હોય, જામનગર જતા હોય કે રાજકોટ જતા હોય, એને યોગ્ય સારવાર મળે, નિઃશુલ્ક સારવાર મળે અથવા તો ઓછા ખર્ચે સારવાર મળે, એના માટે એડવાન્સમાં જે કંઈ પ્લાનિંગ કરવાનું હોય એ એમને પ્લાનિંગ કરી અને બધાને માર્ગદર્શન આપતા અમે હોઈએ છીએ. એ સિવાય પોરબંદર જે ભાવસિંહજી હોસ્પિટલ છે, રૂપાણીબા હોસ્પિટલ છે, ત્યાં પણ હું લગભગ દરરોજ મારું લગભગ રૂટીન જ થઈ ગયું છે કે એટલીસ્ટ અડધો કલાક તો બે હોસ્પિટલમાં રાઉન્ડ મારી હાઇજીન વાઇઝ, ક્લિનિંગ વાઇઝ અને દર્દીઓને પૂરેપૂરી વ્યવસ્થાઓ મળે એના માટે હું પૂરેપૂરું મોનિટરિંગ કરતો હોઉં છું. પોરબંદર રેડક્રોસના માધ્યમથી મેં પોરબંદરની અંદર જે તમને કહું તો મેં પોરબંદરની અંદર 15,000 ઝાડ વાવવાનો સંકલ્પ કર્યો છે બીજી સંસ્થાઓને સાથે રાખી ગામની. અને ગ્રીન પોરબંદરના નામે લગભગ અત્યાર સુધીમાં 6,500 જેટલા વૃક્ષો તો વવાઈ ચૂક્યા છે અને બાકીના લગભગ 15,000 કરતાં પણ વધારે કે 15,000 જેટલા વૃક્ષો આવતા વર્ષ સુધીમાં ગામ લોકોના સહકારથી, દાતાઓના સહકારથી અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી વવાઈ જવાના છે. આવતા 3 વર્ષની અંદર પોરબંદર આખું લીલુંછમ તમને દેખાશે.
એ સિવાય જુદા જુદા મેડિકલ કેમ્પ અલગ અલગ બોલાવી અને અહીંયા ડૉક્ટર અમદાવાદની કેન્સર હોસ્પિટલ હોય કે રાજકોટની હોસ્પિટલ હોય કે કૃત્રિમ અવયવોનું આરોપણ હોય કે નેત્રયજ્ઞ હોય, કેન્સર, હાર્ટ, બધાને અમે બોલાવી, નામાંકિત ડૉક્ટરને બોલાવી અને ઘર આંગણે નિદાન થાય એના માટે અમે પૂરેપૂરો દર વર્ષે રેડક્રોસના માધ્યમથી અને હેલ્થ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે પ્રોગ્રામ કરીએ છીએ. ખાસ કરી અને આમ તો એવું છે કે અમારા ઘરે આખાની અંદર બધા ઘરના તમામ સભ્યોની અંદર સેવાનો એક ભાવ રહેલો છે. અર્જુનભાઈ પણ રાજનીતિની અંદર આવ્યા છે, લોકોને મદદરૂપ થવાની ભાવનાથી આવ્યા છે. ને હું પણ જે કંઈ પ્રવૃત્તિ કરું છું એ મદદરૂપ લોકોને થવાની ભાવનાથી કરું છું. એટલે પોલિટિકલી જો મજબૂત હશે તો જ વધારે આપણે સેવા કરી શકીશું. એટલે અર્જુનભાઈને ની વાત હોય કે બીજી ઇલેક્શનની વાત હોય, મારાથી અર્જુનભાઈને જીતાડવાથી માંડી અને અર્જુનભાઈની કારકિર્દી ખૂબ તેજસ્વી થાય એના માટે અને અહીંયા ઓછામાં ઓછું રહેવું પડે, એમાં જ્યાં પૂરક બનતું હોય એ પૂરક બનવાની મેં 24/7 છેલ્લા વર્ષોથી 25-30 વર્ષથી હું પ્રયત્ન કરતો હોઉં છું. આજે પણ આખા ગુજરાતની અંદર હોસ્પિટલમાં સારામાં સારી સેવા કોણ કરે તો એ મારા ભાઈનું રામદેવનું નામ આવે. અને આખા ગુજરાતના તમામ હોસ્પિટલો સાથેના કનેક્ટિવિટી, એને ખબર પૂછવા અહીંયા અમદાવાદ આવે તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં ખબર પૂછવા જવાની, એની બધી વ્યવસ્થા કરવાની. એમણે અમારા એક વિસ્તારની અંદર એક ફરતું દવાખાનું છે, એમ્બ્યુલન્સની અંદર ફરે છે, રોજ ચાલે. એક ICU ઓન વ્હીલ છે, ક્રિટિકલ પેશન્ટ માટેની ટ્રાન્સપોર્ટ કરવાનું હોય તો એ છે. એ સિવાય પણ બધી પ્રકારની મદદ મળતી રહેતી હોય છે. અને પરિવાર બધું એમાં અમારો પરિવાર મદદ કરતો હોય છે. એટલે એ વારસો તો જળવાતો રહેવાનો, એનો કોઈ સવાલ નથી. પોરબંદર સાથેનો તેઓનો ખાસ લગાવ છે અને તેમાં પણ તે તો તેમનો પોતાનો મત વિસ્તાર છે અને તેમના પોરબંદર માટેના લોકો માટે, તેની જનતા માટે ખાસ સપના પણ છે. અમારે રોજગારી મોટે પાયે ઊભી કરવી છે, જેથી બહારથી લોકો આવીને ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યાં, અને બહારથી લોકો નોકરી કરવા અને બીજા માટે આવે ત્યાં તો સ્થળાંતર ન કરવું પડે. એક તો એ છે. બીજું યુવાનો માટે ખૂબ કરવું છે ત્યાં. અહીંયા દાખલા તરીકે યુવાનો માટેની છે લાઇબ્રેરીઓ મારે બનાવવી છે ઘણી બધી. અહીંયા સ્પોર્ટ્સની ફેસિલિટી ઊભી કરાવવી છે મારે. એ સિવાય ત્યાં નવા કોર્સિસ આવે કોઈ પણ પ્રકારના, એ પ્રકારે કરાવવું છે. અને સૌથી વિશેષ પોરબંદર અને આજુબાજુના જિલ્લાઓમાં હોસ્પિટલમાં કોઈ આવવું હોય તો કોઈ અમદાવાદ ના આવવું પડે, પોરબંદર આવે, એવી વ્યવસ્થા પોરબંદરમાં ઊભી કરવી છે. યુવાન વયે જ સક્રિય રાજકારણમાં પ્રવેશેલા સફળ રાજકારણી અર્જુન મોઢવાડિયાએ યુવાનો માટે પણ ખાસ સંદેશ આપ્યો. સફળતા મેળવવા માટે કોઈ જ શોર્ટકટ નથી હોતો, તે સંદેશ તેમણે આજના યુવાઓને આપ્યો છે. એટલે પહેલાં યુવાનોને કહું છું કે રાજકારણમાં અચૂક આવવાનું, રાજકારણનો અભ્યાસ પણ કરવાનો, પણ પદ તમને મળે એ તો જ મારે રહેવું છે તો એ મગજમાંથી કાઢી નાખવાનું. જે પોલિટિકલ પાર્ટીની સાથે તમે જોડાઓ તો એક મિશન હોવું જોઈએ કે મારે આના માટે આવવું છે, અને એમાં એ લાગે યોગ્ય તો પાર્ટી એને બેસાડે જ છે. મારા કરતાં નરેન્દ્રભાઈનું બેકગ્રાઉન્ડ તો એકદમ હમ્બલ હતું, અને ક્યાં પહોંચ્યા પ્રાઇમ મિનિસ્ટર સુધી. દિલ્હી જોયું નહોતું, મીન્સ દિલ્હીની પાર્લામેન્ટ નહોતી જોઈ. પહેલી વખત પાર્લામેન્ટમાં ચૂંટાઈને ગયા અને સીધા પ્રાઇમ મિનિસ્ટર તરીકે આવ્યા. ગુજરાતની અંદર કોઈ દી વિધાનસભામાં નહોતા ગયા, સીધા ચીફ મિનિસ્ટર આવ્યા. એ હમ્બલ બેકગ્રાઉન્ડ હતું. કોણ એના કામ સિવાય એમને મદદ કોણે કરી? એનું કામ જ હતું. તો કામ કરતા હોય તો એ બધું મળતું રહીએ. બીજું વાત એ છે કે જે ભૌતિક સુવિધાઓના આદિ બની જઈએ આપણે તો એ આપણા હંમેશા હર્ડલ્સ બને છે. એ સુવિધાના આદિ બનવું જ નહીં જોઈએ કોઈએ, ક્યારેય ન બનવું જોઈએ. અને બીજું કોઈ એડિક્શન છે, વ્યસનોના આદિ બની જાય તો પણ તમારી પ્રગતિ, રાજકીયની કોઈ પણ પ્રગતિ તમારી છે એ આગળ વધતી આપણને અટકાવે છે. એટલે કોઈ પણ બાબતની જે કુટેવો છે, લક્ઝરીની કુટેવો હોય કે વ્યસનની કુટેવો હોય, એ જો યુવાન એનાથી દૂર રહીએ અને એનું રીડિંગ વધારે. અને ત્રીજું હવે એડિક્શન આવ્યું છે સોશિયલ મીડિયાનું. સોશિયલ મીડિયાની અંદર ઓક્યુપાય રહેવાનું એ બધાને આવી ગયું છે.
અને એ પણ હર્ડલ્સ છે અત્યારે ક્રિએટિવિટીને મારી નાખે છે આપણે. હું એક આર્ટિકલ હમણાં જ વાંચતો હતો કે અમુક ભરત ગૂંથણની કલાઓ હતી જે આપણી બહેનો છે નવરાશની પળની અંદર એ ભરત ગૂંથણ કરતી હતી, મોતીની કલાઓ હતી. એ હવે મરી પરવારી શું કરવા કે હવે બહેનો છે એ નવરાશના સમયમાં સોશિયલ મીડિયા જોવે છે. એટલે બધાના જીવનની અંદર આ જે એડિક્શન જે છે એ સહિત આ સોશિયલ મીડિયા અને વોટ્સઅપ યુનિવર્સિટીનું જે એડિક્શન છે એ ખૂબ નડતરરૂપ થવાનું છે. એટલે એ બધા એનાથી દૂર રહીએ તો સ્કાય ઇઝ ધી લિમિટ, કોઈ તમને રોકી શકે નહીં. અર્જુનભાઈના બાળપણથી લઈને સફળ રાજકારણી તરીકે તેમની સફર અને આગળ પણ તેમના ગમતા વિસ્તારને લઈને તે જે સપના સેવી રહ્યા છે તેના વિશે વાત આજે આપણે આ કાર્યક્રમમાં જાણી. કદાચ એટલે જ તો આવા જીવનને અને જીવન પ્રત્યેના અભિગમને કહી શકાય ને કે આ સફર એ માત્ર સાદી સફર નથી, આ જ છે શૂન્યમાંથી સર્જનની સફર. તો આ હતી પ્રભાવશાળી વ્યક્તિત્વના ધની એવા શ્રી અર્જુન મોઢવાડિયાની જીવનગાથા. આવતા સપ્તાહે ફરીથી મળીશું એક નવી વ્યક્તિ પ્રતિભા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.